જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમય સુધી નિષ્ઠા અને જવાબદારીપૂર્વક ફરજ બજાવનાર પીએસઆઈ ઓડેદરા સાહેબની નિવૃત્તિ નિમિત્તે ભાવભીની વિદાય આપવામાં આવી। આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેર અને તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને ઓડેદરા સાહેબનું સન્માન કરવામાં આવ્યું। વક્તાઓએ તેમની પ્રામાણિકતા, સરળ સ્વભાવ અને ફરજ નિષ્ઠાને બિરદાવી, જ્યારે ઉપસ્થિત સૌએ તેમના સ્વસ્થ, સુખમય અને દીર્ઘાયુષ્યપૂર્ણ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। હું પીએસઆઈ રાજસિંહજી ઓડેદરા, ગામ ફટાણા મારું। મેં પોરબંદર જિલ્લામાં 1991માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ જોઈન્ટ કરી હતી। ત્યાર પછી પોલીસ કોન્સ્ટેબલથી એએસઆઈ સુધી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મેં ફરજ બજાવી। ત્યારે 2023થી મેં પીએસઆઈનું પ્રમોશન લઈ અને જુનાગઢ જિલ્લામાં આજે 2.5 વર્ષ પૂર્ણ કર્યા છે અને ગઈકાલે હું 30 તારીખના વય નિવૃત્ત થાઉં છું। આજે મારો કેશોદ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા અને અમારા ચૌધરી સાહેબ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરેલ હતું અને તમામે શુભેચ્છાઓ આપી છે। તે બદલ તમામ બધાનો આભાર વ્યક્ત કરું। દિવસ દરમિયાન આપના કાર્યક્રમમાં કોઈ યાદગાર ક્ષણ હોય તો? કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રજા સારી છે, કાયદો વ્યવસ્થા સારી રીતના જાળવ્યો છે। અત્યાર સુધીના મારે કોઈ ઇસ્યુ એવા બન્યા નથી અને લોકોને વધુમાં વધુ ન્યાય મળે એવા પૂરતા પ્રયત્નો કર્યા છે। વીઆઈપી બંદોબસ્ત હોય કે પછી નાઇટ ડ્યુટી હોય, જાનમાલનું રક્ષણ કરવાનો પ્રશ્ન હોય, કોઈ નિરાધાર હોય તો એના માટે ફરજ બજાવી છે।